મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો હોબાળો અને ઘઉંની હરાજીમાં ઓછા ભાવ મળતા ખેડૂતોએ વિરોધ કર્યો. જણાવી દઈએ, યાર્ડનો દરવાજો બંધ કરીને ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો. યાર્ડના સત્તાધીશોનો મામલો થાળે પાડવાનો પ્રયાસ. યાર્ડના સત્તાધીશો ત્યાં પહોંચી ગયા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘઉંના ભાવ એટલા બધા નીચે કરી દીધા કે ખેડૂતની એવી પરિસ્થિતિ આવી કે શું લઈને જાય તેવી પરિસ્થિતિ ઓખે પોણીની ધાર છે. બીજા નંબરમાં રાતના 8 વાગ્યાના આયા, અત્યારનો 1 વાગ્યો. એની કોઈ જ અત્યારે ચેરમેનને કહ્યું કે આમને બોલાવો તો પેલાને બોલાવો ને પેલા કે વેપારીને બોલાવો. વેપારી આયા તે બિલકુલ 470 રૂપિયાની હરાજી કરે તો ખૂબ ખેડૂત જાય ગયો. આવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને બીજા નંબરમાં કે આવડા હાલ ચેરમેન આયા તેવું કીધું કે ભાવ તો સાહેબ જે થશે હોળીના હિસાબે, એટલે એ વાત ભાવ રહેશે. બરાબર છે, હોળી પછી આવો એટલે ત્યાં સુધી ખેડૂત ખાય શું, એનો છોકરો શું ખાય? આ જેવો ભાવ આજે ચાલુ કર્યો 475 થી એને ભાવ ચાલુ કર્યો અને 500 ગઈકાલે 551 બંધ કરી દીધું. બરાબર, આજે તો 400 ચાલુ કર્યો હોય તો એ વહેલો ભાવ વધારે ભાવ નથી હાલવાનો. ચેરમેન સાહેબ એવું કહ્યું કે મારી જે મિટિંગ છે અમારી કે હું મિટિંગ કરી વેપારીઓ જોડે, બરાબર, હું તમને ખેડૂતોને રજૂઆત કરાવું એવું અમને જે ચેરમેન શ્રી અબી હાલ એને રજૂઆત કરી. અમારી ભાવ એ છે કે 2500 થી ઉપર 500 થી ઉપર અમારો ભાવ હોવો જોઈએ. બરાબર, કારણ કે આજે અમને લેબલ જો 300 રૂપિયા નહીં મળતું હોય, બરાબર, આજે અમારે જો આજે પાણીની આટલી કટોકટી છે સાહેબ, પાણી પણ અમે ટેન્કરે ઘઉં સિંચાઈ પદ્ધતિ ટપકથી પકડ્યા, મકાઈ પણ પકડીને જો નાટલો ભાવ મળતો હોય તો અમને સંતોષકારક અમે નથી. બરાબર.